સરકારનો માછીમારોને મોટો રાહત ભર્યો નિર્ણય। ડીઝલ પર પ્રતિ લીટર ₹15 સુધી વેટ રાહત। 20 મીટરની બોટ લંબાઈની મર્યાદા દૂર કરવામાં આવી છે। ડીપ સી ફિશિંગ બોટોને યોજનાનો લાભ મળશે। તુલસી ગોહેલે સરકારના નિર્ણયને આવકાર્યો। રિપ્લેસમેન્ટ યોજનાનો લાભ સરળ બનશે તેવું તુલસી ગોહેલનું કહેવું છે। 22.50 લાખની સબસિડી સહિતની યોજનાઓનો લાભ ગીર સોમનાથના 7,000 બોટ ધારકોને ફાયદો થશે। 18,000થી વધુ ફિશિંગ બોટોને સીધો લાભ મળશે। 2 લાખથી વધુ લોકોની રોજગારીને પ્રોત્સાહન મળશે। તુલસી ગોહેલ કે જે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। માછીમારોને સીધી જે અસર થશે એની વાત કરીએ તો આ જિલ્લામાં લગભગ 70 આસપાસ ડીપસી ફિશિંગ બોટ બનેલી છે જેના ડીઝલ પર રદ થઈ ગયા હતા અને એને બાકીની બધી સબસિડીઓ બંધ થઈ ગઈ હતી। એને સીધી અત્યારે એને લાભ મળવા ચાલુ થઈ છે, એની સીધી અસર થશે। એના સિવાય બી આ જિલ્લામાં લગભગ 6,000 ફિશિંગ બોટો છે જે બોટોને રાજ્ય સરકારની સ્કીમ છે રિપ્લેસમેન્ટની। આ રિપ્લેસમેન્ટની સ્કીમ એવી છે કે નવી બોટ બનાવવા માંગે તો સરકાર એને 22.5 લાખ રૂપિયા સુધીની જે મદદ કરવાની સહાય આપવાની વાત હતી, પણ 20 મીટરની જે મર્યાદા હતી એની હિસાબે અત્યારે બોટોવાળાની જરૂરિયાત મુજબ જે બોટો અમને મોટી બનાવી હતી છતાં બી અમે બનાવી શકતા હતા નહીં। સરકારના નિર્ણયથી અમે આ રિપ્લેસમેન્ટની સ્કીમમાં બોટો અમારી 20 મીટરથી ઉપર બનાવશું તો અમને આ સબસિડીનો બી લાભ મળશે 22.5 લાખનો।